હાલો હવે પ્રકરણ નંબર 13 આપણું પર્યાવરણ. પર્યાવરણની અંદર સૌ પ્રથમ બેઝિક આપણે સમજીએ તો પર્યાવરણ તમે કોને કહેશો મિત્રો? બોલો, આપણા પર્યાવરણમાં શું છે આપણે જેના વિશે ભણવાનું છે? તો આ પર્યાવરણની અંદર કઈ કઈ વસ્તુઓ છે, કયા કયા ઘટકો છે, એના વિશે કઈક માહિતી આપો થોડા ઘણા પ્રમાણમાં, તમે જે જાણતા હોય. બોલો, પર્યાવરણ તમે કોને કહેશો? હા, પછી વૃક્ષો, પછી આ બધાને તમે પર્યાવરણ કહેશો. એક વસ્તુને જ પર્યાવરણ કહેશો. તમે બોલ્યા વનસ્પતિ, પ્રાણીઓ, સૂક્ષ્મ જીવો, ખાલી આને જ પર્યાવરણ કહેશું? આ તો બધા તમે સજીવ બોલ્યા. આ તમે શું બોલ્યા? આ બધા સજીવો જ છે ને? અથવા જૈવિક ઘટકો છે? કયા ઘટકો છે? જૈવિક. માત્ર આનાથી જ પર્યાવરણ બને છે? આપણી આજુબાજુ જે આવરણ છે આનાથી જ બને છે? તો આમાં સજીવ અને નિર્જીવ, જૈવિક અને અજૈવિક બંને ઘટકો આવે છે, અને એનાથી આપણે પર્યાવરણની રચના થતી હોય છે. તો આ ચેપ્ટર ની અંદર આપણે સજીવ નિર્જીવ વિશે ભણવાના છે, સૂક્ષ્મ જીવો વિશે ભણવાનું છે. સાથે સાથે કઈ રીતે એક સજીવ બીજા સજીવ ઉપર અથવા કોઈ ભૌતિક પરિબળો ઉપર કઈ રીતે આધાર રાખે છે પોતાના જીવન જીવવા માટે, પોતાના નિવસન કરવા માટે. ઓકે, તો એના વિશે આપણે આ ચેપ્ટરમાં ભણવાનું છે. તો સૌપ્રથમ પહેલો પ્રશ્ન જોઈએ તો પહેલો પ્રશ્ન છે એક મહત્વનો પ્રશ્ન છે જેનું નામ છે નિવસન તંત્ર. શું છે? નિવસન તંત્ર. નિવસન તંત્ર એટલે શું? તેના ઘટકો અને તેના પ્રકારો વિશે આપણે અહીંયા ભણવાનું છે. નિવસન તંત્રના ઘટકો અને નિવસન તંત્રના પ્રકારો વિશે. ઓકે, તો નિવસન તંત્ર કોને કહીએ છીએ? સૌપ્રથમ તો આની અંદર તમને એની વ્યાખ્યા આવડવી જોઈએ. વાંધો નહીં, તો ખાલી બંધ થઈ ગયું છે. તો નિવસન તંત્ર કોને કહેશું? નિવસન તંત્રની અંદર જૈવિક અને અજૈવિક બંને પ્રકારના ઘટકો હોય. સ્વાભાવિક રીતે નિવસન, સામાન્ય રીતે આપણે નિવસન તંત્ર વસ્તુ શું કહીએ? ધારો કે તમે જ્યાં વસવાટ કરો છો એ જગ્યા, એ સિસ્ટમ એટલે નિવસન તંત્ર. પરંતુ તમે ત્યાં વસવાટ કરો છો તો માત્ર ત્યાં તમે જ છો એકલા કે બીજું કોઈ પણ છે? તો ત્યાં બીજા સજીવો પણ છે, વનસ્પતિ પણ છે, પ્રાણીઓ પણ છે, સૂક્ષ્મ જીવો પણ છે, પથ્થર પણ છે, હવા પણ છે, પાણી પણ છે. આ બધા છે કે નહીં? અને આ બધા વચ્ચે તમે પરસ્પર શું કરો છો? આંતરક્રિયા. શું કરો છો? અને આ આંતરક્રિયા કરી અને એક તંત્ર બને છે, એને આપણે શું કહીએ છીએ? નિવસન તંત્ર. હવે નિવસન તંત્ર આ જ વ્યાખ્યા છે, બીજું કોઈ અલગ વ્યાખ્યા આપણે દર્શાવીએ છીએ પ્રમાણે કે સજીવ અને નિર્જીવ. સજીવ અને નિર્જીવની જગ્યાએ અહીંયા શબ્દ વાપર્યો છે ભૌતિક પરિબળ. ભૌતિક પરિબળમાં આવે હવા, પાણી આવે, પછી ખનિજ પદાર્થો આવે, જમીન આવે, પથ્થર આવે, આ બધું આવી જાય. એ બધા ભૌતિક પરિબળ છે. તાપમાન આવી જાય, દબાણ આવી જાય, આ બધા ભૌતિક પરિબળમાં આવે છે. ઓકે, તો નિવસન તંત્રની વ્યાખ્યા પૂછે તો શું આવે? તો કે બધા જ સજીવો જેવા કે વનસ્પતિ, પ્રાણી, સૂક્ષ્મ જીવ તેમજ મનુષ્ય એટલે કે માનવ, આ બધા સજીવ છે. વનસ્પતિ, પ્રાણી, સૂક્ષ્મ જીવ અને માનવ, આ બધા સજીવો અને ભૌતિક પરિબળો. ભૌતિક પરિબળોમાં કોણ કોણ આવે? તો કે હવા આવે, પાણી આવે, જમીન આવે, તાપમાન આવે, દબાણ, આ બધી વસ્તુ અંદર આવશે. ખનિજ આવે, ખનિજ પદાર્થો. તો સજીવો અને ભૌતિક પરિબળો વચ્ચે પરસ્પર શું થાય છે? આંતરક્રિયા. પરસ્પર એકબીજાનો ઉપયોગ કરે છે. બરોબર? પરસ્પર આંતરક્રિયાઓ થઈ અને પ્રકૃતિમાં સંતુલન જાળવી અને જે તંત્ર બને અથવા જે તંત્ર રચાય તેને આપણે શું કહીએ છીએ? નિવસન તંત્ર. શું કહીએ છીએ? નિવસન તંત્ર. નિવસન તંત્રની વાત કરીએ તો આ એની વ્યાખ્યા થઈ ગઈ. વ્યાખ્યા ફરી એકવાર આપણે જોઈ લઈએ. શું છે? તો કે પર્યાવરણમાં તો બધા જ સજીવો, વનસ્પતિ, પ્રાણીઓ, સૂક્ષ્મ જીવો અને માનવો તથા ભૌતિક પરિબળો વચ્ચે પરસ્પર શું થાય છે? આંતરક્રિયા. આંતરક્રિયા થઈ અને એમના વચ્ચે સંતુલન સ્થપાય છે અને જે તંત્ર રચાય એને આપણે શું કહીએ છીએ? નિવસન તંત્ર. તો સ્વાભાવિક છે, અહીંથી તમને ખબર પડી ગઈ કે નિવસન તંત્રમાં બે ઘટકો છે મહત્વના. બે ઘટકો કયા? એક છે જૈવિક ઘટક. કયો ઘટક કહેવાય? જૈવિક. જૈવિક ઘટક મતલબ સજીવ. જૈવિક ઘટકમાં કોણ આવશે? સજીવ આવશે. અજૈવિક ઘટકમાં અંદર કોણ આવશે? તો નિર્જીવ આવશે. કોણ આવશે? નિર્જીવ બધા જ.
તો જૈવિક ઘટકો દાખલા તરીકે બધા જ પ્રકારના સજીવ, બરોબર, તેમને આપણે શું કહીએ છીએ? જૈવિક ઘટકો કહીએ છીએ. અજૈવિક ઘટકોને કહેશું તો કે જેની અંદર તાપમાન આવે, વરસાદ આવે, હવા આવે, ભૂમિ આવે, તેમજ ખનિજ પદાર્થો આવે, આ બધા શું છે? અજૈવિક ઘટકો. જૈવિક અને અજૈવિક ઘટકો, સજીવ અને નિર્જીવ, એમના વચ્ચે પરસ્પર આંતરક્રિયા થાય, આંતરક્રિયા થઈ અને એક તંત્રની રચના થઈ, જેને આપણે શું કહીએ છીએ? નિવસન તંત્ર. નિવસન તંત્રના ઘટકો પૂછે તો બે ઘટકો જૈવિક અને અજૈવિક ઘટકો છે. પરંતુ આગળ જઈએ તો નિવસન તંત્રના પ્રકાર વિશે જોઈએ. મતલબ કે નિવસન તંત્ર કયા કયા પ્રકારનું છે? તો નિવસન તંત્ર બે પ્રકારના છે. જ્યાં સજીવ નિર્જીવ પરસ્પર આંતરક્રિયા કરી અને વસવાટ કરે છે, એવા નિવસન તંત્રમાં આપણે બે પ્રકારમાં વહેંચી દીધા છે. કયા બે પ્રકાર? તો કયા એમાંનો પહેલો કયો છે? તો પહેલો છે કૃત્રિમ નિવસન તંત્ર, માનવ સર્જિત. કયો? માનવ સર્જિત. અને બીજો કયો? કુદરતે બનાવ્યો છે, એટલે કે કુદરતી નિવસન તંત્ર. બે પ્રકારના નિવસન તંત્ર છે. તમને એમ લાગે કૃત્રિમ કઈ દે હોય, મનુષ્ય કઈ આ બધું બનાવે, પણ મનુષ્ય જે જગ્યાએ વસવાટ કરે, મનુષ્ય દ્વારા અલગ અલગ સજીવો અને એમના વચ્ચે આંતરક્રિયાઓ કરાવવામાં આવી હોય અને એક તંત્ર બન્યું હોય, તો કૃત્રિમ કહેવામાં આવે છે, બરોબર. કૃત્રિમ નિવસન તંત્ર અને કુદરતી નિવસન તંત્ર. કૃત્રિમ નિવસન તંત્ર કોને કહીએ છીએ આપણે? તો કે જેને મનુષ્ય બનાવ્યો હોય એવું નિવસન તંત્ર, જેમાં સજીવ પણ હોય, નિર્જીવ પણ હોય અને એમના વચ્ચે આંતરક્રિયા થઈ અને એ રહેતા હોય, એ રહેવાની જગ્યા એટલે નિવસન તંત્ર કહેવાય, બરોબર. તો કૃત્રિમ નિવસન તંત્ર કોણ છે? તો કે બગીચો. બગીચો માણસ બનાવે છે કે નહીં? મનુષ્ય દ્વારા બગીચાની રચના કરવામાં આવે છે. તો કેમ? કેમ કે ત્યાં સજીવો પણ હોય છે, નિર્જીવ પણ હોય છે અને એમના વચ્ચે પરસ્પર શું થતી હોય છે? આંતરક્રિયાઓ થતી હોય છે. ઓકે, તો બગીચો છે, ઉદ્યાનો છે, ખેતર છે, માછલી ઘર છે, આ બધાને આપણે શું કહીએ છીએ? કૃત્રિમ નિવસન તંત્ર. કેમ? કેમ કે આ બધું બનાવવામાં આવે છે કોના કારણે? કોના દ્વારા? તો કે મનુષ્ય દ્વારા બનાવવામાં આવે છે. હા, તેની અંદર રહેલા સજીવો બધા કુદરતી નિર્માણ કર્યું છે, પરંતુ આ જે વસ્તુ બનાવી, જેમ કે ખેતર, બગીચો, ખેતર, માછલી ઘર, આ બધા બનાવવાનું નિર્માણ કોને કર્યું? મનુષ્ય કર્યું. એટલે આને આપણે કૃત્રિમ નિવસન તંત્ર કહીએ છીએ. કેમ નિવસન તંત્ર કીધું? કેમ કે આ બધાની અંદર સજીવો અને નિર્જીવો પરસ્પર આંતરક્રિયા કરે છે. જૈવિક અને અજૈવિક ઘટકો પરસ્પર એકબીજા વચ્ચે શું કરે છે? આંતરક્રિયા કરે છે અને એક રચના, એક તંત્ર રચે છે, એટલે આને નિવસન તંત્ર કહેવામાં આવે. બગીચાની અંદર પણ તમે જુઓ, ફૂલ, પુષ્પો, કીટકો, જીવજંતુઓ, પક્ષીઓ, પશુઓ બધું હોય છે કે નહીં? તો એ બધા પરસ્પર આંતરક્રિયા કરી છે. સેમ ટુ સેમ ખેતરમાં પણ હોય છે, એમાં પણ નાના નાના કીટકો હોય, પક્ષીઓ પણ એમાંથી ખોરાક મેળવતા હોય, ત્યાં વનસ્પતિ પણ હોય છે, બધી વસ્તુ હોય છે. માછલી ઘર પણ એક પ્રકારનું નિવસન તંત્ર છે, કેમ કે માછલી ઘરની અંદર પાણી હોય છે, માછલી હોય છે, જે પાણીની અંદર રાખવા વાળી વનસ્પતિ હોય છે, જલીય વનસ્પતિ હોય છે, આ બધી વસ્તુ અંદર હોય છે, એની પરસ્પર શું કરે છે? આંતરક્રિયા કરે છે અને ત્યાં પોતે વસવાટ કરે છે. એટલે આ બધા જ એક પ્રકારના નિવસન તંત્ર છે, પણ આ નિવસન તંત્ર મનુષ્ય દ્વારા બનાવવામાં આવે છે, એટલે આપણે એને શું કહીએ છીએ? કૃત્રિમ નિવસન તંત્ર. કુદરતીની વાત કરીએ તો જે કુદરતે મોટા મોટા નિવસન તંત્ર બનાવ્યા છે, જ્યાં સજીવો વસવાટ કરે છે, જેમાંનું એક કીધું તો કે જંગલ, તળાવ, સરોવર, નદી, પર્વત, રણ, આ બધા લખી શકાય છે, બરોબર. નદીની અંદર લખી શકાય, પર્વત વિસ્તાર લખી શકાય, રણ વિસ્તાર લખી શકાય, આ બધા જ નિવસન તંત્રો છે કે જ્યાં સજીવો પોતપોતાના રીતે ત્યાં વસવાટ કરતા હોય છે, પરસ્પર એકબીજા વચ્ચે આંતરક્રિયાઓ કરતા હોય છે, બરોબર. એ આપણને ખ્યાલ છે. તો આ પ્રમાણે સજીવ નિર્જીવ જોડાઈ અને એક વસવાટની જગ્યા બનાવે છે, જેને આપણે નિવસન તંત્ર કહીએ છીએ. પણ આ કેવા છે? આ કુદરત દ્વારા બનાવવામાં આવ્યા છે. નિવસન તંત્રના બીજા બે ભાગ પાડી દેવામાં આવે. દાખલા તરીકે કૃત્રિમ તો આ જ છે, કુદરતીની બે શાખા બનાવી દેવામાં આવે તો પણ થઈ જાય. તો કેવી? તો કે સ્થળજ અને જલીય. સ્થળજ અને જલીય, મતલબ બે ભાગ પાડી દઈએ આની અંદર કુદરતી નિવસન તંત્રના. તો એક આવે સ્થળજ અને બીજો કયો આવે? જલીય. મતલબ કે એવા નિવસન તંત્ર કે જે સ્થળ જમીન ઉપર હોય, એના પણ અલગ અલગ તમે પછી ભાગ પાડી શકો. જમીન ઉપર આવે તો કે જંગલ, રણ, તળાવ, એ જલીયમાં આવે. પ્રવાહ, પાણી દ્વારા જે પાણીમાં જે વસવાટ કરતા હોય એવા સજીવોની વાત કરી છે, એ નિવસન તંત્રની વાત કરી. રણ આવી ગયું, જંગલ આવી ગયું, પર્વત વિસ્તાર આવી ગયો, આ બધા વિસ્તારો, ખડકો વાળા વિસ્તાર કોઈ પણ લખી શકાય, બરોબર, જમીન ઉપર છે. તો આ જે જ્યાં વસવાટ કરે છે સજીવો નિર્જીવો, એ સ્થળ જ છે, એ જમીન ઉપર વસવાટ કરે છે એવા, બરોબર. પણ જલીયમાં તમે પછી આમાંથી લઈ શકો તળાવ, સરોવર, નદી, સમુદ્ર, આ બધા જે માછલી કરતો કૃત્રિમ આવી જાય, પણ એવા કે જ્યાં પાણીની અંદર સજીવો વસવાટ કરતા હોય, તો એ બધાને તમે જલીયમાં એના ઉદાહરણ લખી શકાય છે. એટલે આના બે ભાગ પડી જાય અલગથી, સ્થળજ અને જલીય.
ઓકે, તો આ રીતે નિવસન તંત્રની રચના થાય છે અને આ પ્રમાણે અલગ અલગ પ્રકારના નિવસન તંત્ર હોય છે. ફરી એકવાર જોઈએ તો નિવસન તંત્ર એટલે શું? તો કે જૈવિક અને અજૈવિક ઘટકો વચ્ચે પરસ્પર શું થાય છે? આંતરક્રિયાઓ થાય છે. બીજું, એ આંતરક્રિયાઓ થઈ અને પર્યાવરણમાં સંતુલન સ્થપાય અને એક તંત્રની રચના થાય, જેને આપણે શું કહીએ છીએ? નિવસન તંત્ર. નિવસન તંત્ર બીજું કઈ નથી પણ સજીવો જ્યાં વસે છે કે નહીં એ જગ્યાને આપણે નિવસન તંત્ર કહીએ છીએ. કેમ કે ત્યાં વસવાટ માટે અને બધી જ પ્રકારની જરૂરિયાતો પૂરી થતી હોય ત્યારે જ વસવાટ કરી શકતા હોય. તમે પાણીની અંદર વસવાટ કરી શકો નહીં. કેમ? કેમ કે તમે પાણીના દ્રાવ્યને ઓક્સિજન લઈ શકતા નથી. એ જલીય સજીવો માટે છે, એ એમનું નિવસન તંત્ર છે. એ બહાર ના રહી શકે, આપણે અંદર પાણીમાં ના રહી શકીએ, થાય છે કે નહીં? તો એ પોતપોતાના વાતાવરણ પ્રમાણે અનુકૂળ થાય છે, સંતુલન કરે છે અને પછી ત્યાં વસવાટ કરે છે. આપણે ખૂબ ગરમ વિસ્તાર રણમાં પણ ના રહી શકીએ, આપણે ખૂબ ઠંડા વિસ્તારમાં પણ એક ઝાડકા તમે ત્યાં જાઓ તો તમારા શરીરમાં એ જે ચેન્જીસ છે એ ચેન્જીસને સહન કરી શકવાની શક્તિ ના હોય તરત, બરોબર? આમ જેમ રહી છે, જેમ કે હું એમ કહું કે હું અત્યારે હાલ જોડે છું એવી ધ્રુવ પ્રદેશમાં જાઉં અને રહી શકું, ના રહી શકાય. હવે ત્યાં મારે રહેવું હોય તો ત્યાં એ પ્રમાણે મારે ત્યાં બધું સાધન સામગ્રી જરૂર પડે, ગરમ કપડા જોઈએ, બધી જરૂર પડે. મારા શરીરનું તાપમાન અહીંયા કરતા ત્યાં તાપમાન ખૂબ ઘટી જાય, એટલા હદે ઘટી જાય કે હું શ્વાસ ના લઈ શકું, બરોબર? તો પછી સ્વાભાવિક છે કે ત્યાંના નિવસન તંત્રમાં ત્યાંના સજીવો જીવે છે, નથી જીવતા એવું નથી, ત્યાં પણ સજીવો છે પણ એ ત્યાંના વાતાવરણ પ્રમાણે જીવે છે. આપણે આ વાતાવરણમાં જીવવા માટે સક્ષમ બન્યા છીએ, એટલે આપણું આ નિવસન તંત્ર કહેવાય. ત્યાંનું એક અલગ નિવસન તંત્ર કહી શકાય છે, બરોબર? તો નિવસન તંત્રના ઘટકો અને એના પ્રકારો વિશે આપણે અહીંયા જોયું. ખ્યાલ પડશે દરેક નિવસન તંત્ર વિશે? તો નિવસન તંત્ર વિશે પૂછાય કે એના પ્રકારો અને એના ઘટકો વિશે પૂછાય તો ઘટક કે તો ઘટકની અંદર આ બે જૈવિક અને અજૈવિક ઘટકો આવે. પરંતુ જો એના પ્રકાર કે તો કુદરતી અને કૃત્રિમ આવે છે. આ બધા વિશે તમે અલગ અલગ રીતે સમજાઈ શકો છો. આમાંથી અલગ રીતે એક પ્રશ્ન પૂછાય છે કે બગીચો એક કૃત્રિમ નિવસન તંત્ર છે, સમજાવો. તમને એમ પૂછે અલગથી કે બગીચો એક કૃત્રિમ નિવસન તંત્ર છે, સમજાવો. તો આમાં તમે શું સમજાઈ શકો? તો કે બગીચાની જ વાત કરીએ તો બગીચો એક નિવસન તંત્ર છે, બનાવવામાં આવે છે કોના દ્વારા? મનુષ્ય દ્વારા બનાવવામાં આવે છે. આ ચિત્ર જોશો તો તમને ખબર પડી જશે. એક બનાવવાનો ટ્રાય કરે છે બગીચાનો. ધારો કે એક આ ચિત્ર છે, તો આની અંદર તમે જોશો તો વનસ્પતિ પણ છે, ફૂલ છે, નાના નાના જીવ જંતુઓ છે, કીટકો છે, પતંગિયાઓ છે કે નહીં? આ બધી વસ્તુ પશુઓ છે, પક્ષીઓ છે, આ બધા જ સજીવો એ ત્યાં વસવાટ કરે છે, પોતાનું પોષણ મેળવે છે, પરસ્પર એકબીજા વચ્ચે આંતરક્રિયાઓ કરે છે અને આંતરક્રિયાઓ કરી અને પર્યાવરણમાં સંતુલન સ્થાપવાનું કામ કરે છે. આ બધું થાય છે જેના કારણે આ એક નિવસન તંત્ર કહેવાય. આ શું કહેવાય? આ નિવસન તંત્ર છે, પરંતુ બનાવ્યું કોને? મનુષ્ય. એટલે બગીચો એક કૃત્રિમ નિવસન તંત્ર છે. કહી શકાય કે નહીં? આ પ્રશ્ન લખી શકાય કે નહીં? અલગથી પૂછે કે બગીચો એક કૃત્રિમ નિવસન તંત્ર છે, સમજાવો. તો બગીચામાં જાઓ ત્યારે તમને વિવિધ વનસ્પતિઓ જોવા મળે છે, ઘાસ, વૃક્ષ, ગુલાબ, મોગરો, સૂર્યમુખી, આ બધા વનસ્પતિ જોવા મળે, પુષ્પો જોવા મળે છે, સુશોભનીય છોડ અને દેડકાઓ કહીએ, કીટકો કહીએ, પક્ષીઓ, આ બધા સજીવો છે. સજીવો છે, આવા અલગ અલગ પ્રકારના સજીવો છે. બધા સજીવો પરસ્પર આંતરક્રિયા કરે છે અને એક નિવસન તંત્રની રચના કરે છે. આથી બગીચો પણ એક નિવસન તંત્ર છે, પરંતુ અહીંયા મનુષ્ય દ્વારા નિર્માણ કરવામાં આવે છે, એટલે આપણે એને શું કહીએ છીએ? કૃત્રિમ નિવસન તંત્ર કહીએ છીએ. ખ્યાલ પડે છે આની અંદર? તો આ છે બગીચો.